हेलो दोस्तों। गुजरात टेक्नोलॉजिकल યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે, કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ. સબ્જેક્ટનો કોડ છે 434002 અને આ સબ્જેક્ટની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ જેથી કરીને એની અંદર એ ગ્રેડ આવે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અને આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 અથવા તો મોડ્યુલ નંબર 1 હુ ઇઝ કન્ટ્રીબ્યુટર, આ ચેપ્ટરના 5 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના આન્સર એ આપણે જોવાના છીએ. અને આ 5 ક્વેશ્ચન કરશો એટલે આ ચેપ્ટરની અંદરથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાશે તો આપણને બધાને સરસ રીતે એનો આન્સર આપતા આવડી જશે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 અથવા મોડ્યુલ નંબર 1 હુ ઇઝ કોન્ટ્રીબ્યુટર. આ ચેપ્ટરનો પહેલો ક્વેશ્ચન, મિત્રો 5 જ ક્વેશ્ચન કરવાના છે, એના જેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ 5 ક્વેશ્ચન સમજી લેશો એટલે આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા માર્ક્સ છે એ આપણે તૈયાર કરી શકીશું. ક્વેશ્ચન નંબર 1, which of these statements are true about contributor? કોન્ટ્રીબ્યુટર માટે કયું સ્ટેટમેન્ટ સાચું છે? નંબર 1, એ contributors must work hard even beyond office hours. એટલે કે ઓફિસ અવર્સ બાકીના ટાઈમમાં પણ કોન્ટ્રીબ્યુટર હોય એ હાર્ડવર્ક કરે છે. Contributors must be willing to work in different roles and work environment. એટલે અલગ અલગ પ્રકારના રોલ હોય, અલગ અલગ પ્રકારનું વાતાવરણ હોય એની અંદર કોન્ટ્રીબ્યુટર કામ કરી શકે છે અથવા કરવાની ઈચ્છા ધરાવે છે. Contributors invest into developing themselves by continuous learning of new skill. સતત નવી સ્કિલ શીખવા માટે એ લોકો તૈયાર હોય છે, એના માટેની એ રીતે ડેવલપ થતા હોય છે. Contributors don't wait for instructions, they volunteer to take responsibility. કોન્ટ્રીબ્યુટર જે હોય એ સૂચનાઓની રાહ નથી જોતા, એ પોતાની રીતે જવાબદારી સમજી અને કામગીરી કરતા હોય છે. તો મિત્રો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય એટલે એની અંદર ઓપ્શન બી, સી અને ડી એ ત્રણમાંથી કોઈ પણ ટીક કરી શકો એ સાચું છે. એ જે છે એ સાચો નથી. એટલે કે જે હાર્ડવર્ક કરતા હોય, ઓફિસ અવર સિવાયના ટાઈમમાં પણ કામ કરતા હોય એ કોન્ટ્રીબ્યુટર નથી. કોન્ટ્રીબ્યુટર એને કહેવાય કે જે સતત ડેવલપમેન્ટ માટે કામ કરે છે. Contributors are adaptive, willing to learn new things from others and think about growth and take ownership of the work. એટલે પોતાનું વર્ક જે છે એ એની ઓનરશિપ ધરાવે છે. એ કોઈ પણ પ્રકારનો ચેન્જ જે છે એને એક્સેપ્ટ કરે છે, એ એડેપ્ટિવ છે અને સતત ગ્રો કરવા માટે વિચાર કરતા હોય છે. તો આ ત્રણમાંથી જે ઓપ્શન હોય એ કોઈ પણ ટીક કરી શકો છો, એ ઓપ્શન ટીક કરવાનો નથી. ક્વેશ્ચન નંબર 2, મોહન has been playing the sitar and tabla for many years. એટલે મોહન જે છે તબલા અને સિતાર વગાડે છે, ઘણા વર્ષોથી વગાડે છે. and is expert, એ એની અંદર એક્સપર્ટ છે. he performs at various national and international concerts. એટલે અલગ અલગ જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એને બધું કામ કરેલું છે, એનું પરફોર્મન્સ છે આપેલું છે. he runs an institute to further his father's vision of making Indian classical music reach every household. હવે એને એક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવી છે કે જેથી કરીને જે એના ફાધરનું વિઝન છે કે જેથી કરીને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે એ દરેક ઘર સુધી પહોંચી શકે. વાય હી ઇઝ કન્ટ્રીબ્યુટર. હવે આ સિચ્યુએશન પ્રમાણે એ કન્ટ્રીબ્યુટર શા માટે છે એના અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો તમારે એક રાઈટ ઓપ્શન છે સ્ટીક કરવાનું છે. એ, he is dedicated his life to a field and considered as exponent in it. એને પોતાની આખી જિંદગી છે એ એના ફિલ્ડ માટે આપેલી છે. His institute is instrumental in taking this cause to a large population. એની સંસ્થા છે એના વડે એ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે એના માટે એને એફર્ટ લગાવેલા છે. He is popularizing Indian classical music. એ ભારતીય ક્લાસિકલ મ્યુઝિક જે છે એને પોપ્યુલર બનાવે છે, લોકપ્રિય બનાવે છે. and he is famous and expert in his field. એ ફેમસ છે અને એના ફિલ્ડમાં એક્સપર્ટ છે. તો મિત્રો એઝ અ કન્ટ્રીબ્યુટર આમાંથી સાચો ઓપ્શન કયો છે? તો કન્ટ્રીબ્યુટર જે છે he thinks about others. ડી ઇઝ રોંગ આન્સર. he is famous and expert in his field, એ આન્સર એની અંદર આવશે નહીં. contributors are not expert or famous. he is the head of institute, એવો કોઈ પણ ઓપ્શન હોય, દાખલા તરીકે આ ત્રણ આપેલા છે, he is famous,
એક્સપર્ટ, હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, તો એ નહીં આવે. એ, બી અથવા સી એ ત્રણેય ઓપ્શન જે છે એ કોન્ટ્રીબ્યુટર હોવાની સાબિતી છે. એટલે કે contributors contribute to their field of work and create a long term impact for others. બીજા ઉપર લાંબા સમય સુધી તેની અસર થાય એવી એક્ટિવિટી છે, એવું વર્ક છે એ લોકો કરતા હોય છે. ક્વેશ્ચન નંબર 3. ચૂઝ ધ ઓપ્શન ધેટ અપીલ્સ ટુ યુ ધ મોસ્ટ. અહીંયા ઓપ્શન આપેલા છે. નંબર 1 તમારે ખાલી એક ટીક કરવાનો છે, કયો એ તમારે જોઈએ. એ આપણે જોઈએ કે એમાં કયો આન્સર સાચો આવશે. When I am present in office, I make sure that my juniors do not get stuck in their work. હું જ્યારે ઓફિસમાં હોઉં છું ત્યારે મારા જુનિયર્સ એટલે કે મારી અંડરમાં જે લોકો વર્ક કરે છે એ લોકો એના વર્કની અંદર સ્ટક ન થઈ જાય, ખોવાઈ ન જાય, ફસાઈ ન જાય, એના માટેની હું ધ્યાન રાખું છું, સાવચેતી રાખું છું. અને બી, when I am present in office, I make sure that my juniors can see how well I work. હું જ્યારે ઓફિસમાં હોઉં છું ત્યારે એ બાબતનું ધ્યાન રાખું છું કે મારા જુનિયર, મારા અંડરમાં જે લોકો વર્ક કરે છે એ હું કેવી રીતે વર્ક કરું છું એ જુએ, હું કેટલું સરસ રીતે કામ કરું છું એવું એ લોકો જુએ. તો સાચો ઓપ્શન આવશે એ. રાઈટ, બી નહીં આવે, અહીંયા સાચો ઓપ્શન આવશે એ. કન્ટ્રીબ્યુટર્સ હેલ્પ ધેર ટીમ મેમ્બર્સ અચીવિંગ ધેર ગોલ્સ અબવ પર્સનલ ગોલ્સ. એટલે કન્ટ્રીબ્યુટર એને કહેવાય કે જે એના ટીમ મેમ્બર છે એને ગોલ એચીવ કરવા માટે મોટિવેટ કરે, એને હેલ્પ કરે અને પોતાનો પર્સનલ ગોલ જે છે એને સાઈડમાં રાખે. ક્વેશ્ચન નંબર 4. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ અ ગ્રોઈંગ ક્રાઇસિસ ઇન ઇન્ડિયા. સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરો એ જે છે ભારતની અંદર ક્રાઇસિસ છે. તો એઝ અ કન્ટ્રીબ્યુટર વોટ વિલ યુ ડુ? એક કોન્ટ્રીબ્યુટર તરીકે તમે શું કરશો? મિત્રો 5 ક્વેશ્ચન કરવાના છે. આ ચોથો ક્વેશ્ચન છે. ઓપ્શન નંબર 1, give donations to NGO or trust or charity working for solid waste management. તો કોન્ટ્રીબ્યુટર તરીકે તમે શું કરશો કે આ એક કરશો કે ઘન કચરાને જે લઈ જવા માટેના જે વર્ક કરતા હોય એને તમે ડોનેશન આપશો, એને દાન આપશો. ઇન્ફોર્મ ગવર્મેન્ટ અબાઉટ સોલિડ વેસ્ટ ફાઉન્ડ અરાઉન્ડ યુ. તમારી આજુબાજુમાં ક્યાંય ઘન કચરો દેખાય તો તમે સરકારી જે ઓફિસ હોય એને તમે જાણ કરશો કે ભાઈ અહીંયા કચરો છે. એન્ડ આઈ વિલ ટેક ઇનિશિયેટિવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન. હું એ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરવા માટે, એનું સોલ્યુશન લાવવા માટે પ્રયાસ કરીશ, એના માટેની તૈયારીઓ કરીશ. તો આમાંથી કોન્ટ્રીબ્યુટર તરીકે તમારો સાચો આન્સર કયો હોય? તો એઝ અ કોન્ટ્રીબ્યુટર સી ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન સી, આઈ વિલ ટેક ઇનિશિયેટિવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. એટલે કોન્ટ્રીબ્યુટર્સ જે હોય તે ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ સોલ્યુશન્સ ઓફ અ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. કોન્ટ્રીબ્યુટર જે છે સોલ્યુશન કયું લાવવું એના વિશે વિચારશે, ઇન્સ્ટેડ ઓફ વેઇટિંગ ફોર અધર્સ. જે બીજા ઉપર આધારિત નહીં રહે, પોતાની રીતે સોલ્યુશન કેમ લાવવું એના વિશે વિચારશે. એટલે આની અંદર બીજા ઓપ્શન પણ હોઈ શકે કે સરકાર છે કંઈ કરતી નથી, કે ગવર્મેન્ટે આના ઉપર કંઈ કરવું જોઈએ, એ કંઈ નહીં આવે. વોટ વિલ યુ ડુ ઓર વોટ ઇઝ યોર પેરીફેરી, વોટ ઇઝ યોર ડ્યુટી? That is the correct answer as a contributor. And the last question. Shyam makes sure that he learns enough about current affairs to speak intelligently and confidently in front of people. શ્યામ એક વ્યક્તિ છે, એ કરંટ અફેર્સની તૈયારી કરે છે. એટલા માટે કરે છે કે એ બીજાની સામે બહુ ઇન્ટેલિજન્ટલી અને કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ સાથે લોકોની સામે બોલી શકે. એટલા માટે એ કરંટ અફેર છે એની તૈયારીઓ કરે છે. ઇઝ એ કન્ટ્રીબ્યુટર? હવે એ કન્ટ્રીબ્યુટર છે કે નહીં એ તમારે આન્સર આપવાનો છે, યસ ઓર નો. તો કન્ટ્રીબ્યુટર જે છે એ માત્ર લોકોને ઇમ્પ્રેસ કરવા માટે કામ કરતા નથી. તો અહીંયા આન્સર આવશે બી, નો, હી ઇઝ નોટ અ કન્ટ્રીબ્યુટર. એના રીઝન શું છે? નંબર 1, જો રીઝન અગત્યના છે, કારણ કે આમાંથી જે ક્વેશ્ચન પૂછાશે ત્યારે આમાંથી કોઈ પણ એક ઓપ્શન પણ હોઈ શકે છે. આ રીઝન જાણશો તો તમે એનો આન્સર છે એ સાચો આપી શકશો. He is trying to show off or impress the people, then he is not a contributor. He is learning to talk about in front of people. એ લોકોની સામે બોલી શકે એટલા માટે જ શીખે છે, અભ્યાસ કરે છે. He hasn't actually taken the effort to understand the current affairs deeply. એ અત્યારનું જે કરંટ અફેર્સ છે, ઓનગોઈંગ સિચ્યુએશન છે, એ સમજવા માટે, એ યાદ રાખવા માટે એ ડીપલી અભ્યાસ નથી કરતો. He is only learning new things to talk. એ માત્ર બોલવા માટે નવી વસ્તુઓ શીખે છે, not to use that information for creating an impact on his own or someone else life. બીજાની લાઈફ ઉપર એની કોઈ ઇમ્પેક્ટ આવે એવું કોઈ વિઝન, એવી કોઈ એક્ટિવિટી એ વ્યક્તિ છે એ
કરતો નથી એટલે અહીંયા એ કોન્ટ્રીબ્યુટર નથી. Because contributor always give their 100% in whatever they do, even if they are learning something new. કોઈ પણ નવી વસ્તુ શીખશે તો એ કોન્ટ્રીબ્યુટર છે એ પોતાનું ઇન્વોલ્વમેન્ટ એની અંદર 100% આપશે. તો મિત્રો આ 5 ક્વેશ્ચન કરશો એટલે પહેલા ચેપ્ટરની અંદરથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવશે તો એનું સોલ્યુશન કરતા આપણને આવડશે. અને આ સબ્જેક્ટના બીજા ટોપિક છે અહીંયા નીચે જે બોક્સ આપેલું છે એની અંદર ટૂંક સમયમાં જ આવી જશે. તો એ પણ તમે તૈયારી કરી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.